વિંછિયામાં કાગળ પર ચાલે છે 32 શાળા. વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરતા ભાંડો ફૂટ્યો. રાજકોટના વિંછિયામાં પણ કાગળ પર 1-2 નહીં 32 શાળા ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બોર્ડની પરીક્ષાઓને હવે થોડાક મહિનાઓ બાકી છે. વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગેલા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કાગળ પર ચાલતી શાળા સામે આવી છે, જેમાંથી 1-2 નહીં પરંતુ 32 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાયા છે. જી હા, વાત છે વિંછિયા તાલુકાના મોઢુકા ગામની, જ્યાં ઓમ સત્ય સાયન્સ સ્કૂલ છેલ્લા 3 વર્ષથી જર્જરિત અને બંધ હાલતમાં છે. તેમ છતાં તે સ્કૂલમાંથી 32 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. સમગ્ર મામલે ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરડિયા દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે રાજકોટ ડીઈઓ ઓફિસમાંથી ઓમ સત્ય સાયન્સ સ્કૂલ દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતીના ડોક્યુમેન્ટ મળ્યા છે. ત્યારબાદ સમગ્ર મામલે મેલ દ્વારા જાણ કરાઈ હતી. તો બંધ શાળાના વિદ્યાર્થીઓના ફોર્મ કઈ રીતે ભરાયા તે અંગે તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે ઓમ સત્ય સાયન્સ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓ નજીકની કૃષ્ણા શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી રહ્યા છે. કૃષ્ણા સંકુલના શિક્ષકે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને જૂન માસથી જ અમારે ત્યાં પ્રવેશ આપવામાં આવ્યો છે. અન્ય કોઈ વિદ્યાર્થીને પ્રવેશ અપાયો નથી. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાં અભ્યાસ કરનારા 32 જેટલા બાળકોને જિલ્લા શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ અન્ય શાળાઓમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જે અનધિકૃત છે. ત્યારે સમગ્ર મામલે અમારા દ્વારા ઓમ સત્ય સાયન્સ સ્કૂલના સંચાલકોને કારણદર્શક નોટિસ આપી 3 દિવસમાં તેમનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. મોરબીમાંથી પકડાયો મુન્નાભાઈ MBBS. ઘરમાં ચલાવતો હતો નકલી દવાખાનું. ગુજરાતમાં નકલી તબીબોનો જાણે રાફડો ફાટ્યો છે. હવે અસલી કોણ અને નકલી તબીબ કોણ તે ઓળખવું મુશ્કેલ બની ગયું છે. જેની વચ્ચે મોરબીથી વધુ એક ઝોલાછાપ ડોક્ટર મળી આવ્યો છે. મોરબીના 55 રોડ ઉપર આવેલ દોશી હાઈસ્કૂલની બાજુમાં મહાવીરનગરમાં રહેતો નકલી તબીબ અશ્વિન નકુમ પોતાના ઘરે દવાખાનું ચલાવતો હતો. કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર ઘરની અંદર રૂમમાં દવાખાનું બનાવીને ત્યાં લોકોની એલોપેથિક દવા આપીને સારવાર કરવામાં આવતી હતી. સ્થળ ઉપરથી જુદી જુદી દવાઓ, બાટલા, ઇન્જેક્શન વગેરે મળી 18,762 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેથી પોલીસે આરોપી અશ્વિન નકુમની ધરપકડ કરી છે. રાજ્યમાં ફરીવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા. રાજ્યમાં ફરી એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અપાર કાર્ડની યોજના આવતા વાલીઓ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો. તેવામાં વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા તે ખૂબ ચોંકાવનારા છે. જેમાં જોઈ શકાય છે કે 12 વાગ્યા સુધી અધિકારીઓ કચેરીમાં ન ફરકતા વાલી તથા વિદ્યાર્થીઓને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે. 3 થી 4 ધક્કા ખાધા છતાં કામ નથી થઈ રહ્યું. લોકો વહેલી સવારથી અહીં આવીને લાઇનોમાં ઊભા રહે છે, તેમ છતાં તેમના કામ નથી થઈ રહ્યા. નામોમાં વેરિએશન આવતા ફરી વાલીઓ વિદ્યાર્થીઓ લાઇનોમાં ઊભા રહેવા મજબૂર થયા છે. અમદાવાદ વાસીઓ માટે મોટા સમાચાર. એએમસી દ્વારા જન્મ મરણ KYC માટે લેવાયો નિર્ણય. પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ માટે નહીં કરવું પડે એફિડેવિટ. અનેક લોકો એફિડેવિટને લઈને થતા હતા પરેશાન. કમિશનરનો પત્ર છતાં એફિડેવિટ થતા નાગરિકો હતા પરેશાન. બાળકના નામ પાછળ પિતાના નામમાં કુમાર કે ભાઈ લખાવવા માટે આપવી પડતી હતી એફિડેવિટ. KYC માટે હવે એફિડેવિટ વગર જ થશે સુધારા. જન્મ મરણ વિભાગમાં જો હવે એફિડેવિટ માટે તો નાગરિકો સીધી જ કરી શકશે ફરિયાદ. અમદાવાદમાં 80 કરોડના ખર્ચે તૈયાર ઘુમા શીલજ ઓવરબ્રિજના છેડે રસ્તો જ નથી, દિવાલ છે. ઓરડાનું બુદ્ધિનું દેવાળું. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું ઉદાહરણ હજુ ભૂલાયું નથી, ત્યારે બોપલ ઘુમા શીલજમાં પણ રેલવે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત બહાર આવી. 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજને છેડે રસ્તો જ નથી. આ બ્રિજના છેવાડે રહેણાંક વિસ્તારની દિવાલ છે, જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનાર વાહન ચાલકોને આગળ કેવી રીતે જવું એ સવાલ ઊભો થયો. એટલું જ નહીં, આ ઓવરબ્રિજને જોતા ઔડાની ઇજનેરી કુશળતા છતી થઈ ગઈ. ઔડાએ બુદ્ધિનું દિવાળું ફૂક્યું. 6 વર્ષ પહેલા ઘુમા શીલજને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 80 કરોડના ખર્ચે આ બ્રિજને 90% કામગીરી પૂરી થઈ ગઈ. હવે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાનો સમય આવ્યો, ત્યારે જ બ્રિજ નિર્માણની કામગીરી અટકી પડી. તેનું કારણ છે બ્રિજના છેડે જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થા જ નથી. શીલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી 30 ફૂટના અંતરે દિવાલ છે. આગળ જવાનો કોઈ રસ્તો જ નથી. પરિણામે વાહનોને કેવી રીતે અવરજવર કરવી તે પ્રશ્ન છે. બ્રિજ પૂરો થયા બાદ માત્ર ને માત્ર 10-12 ફૂટનો સાંકડો રસ્તો છે, જેથી બ્રિજ પરથી શીલજ તરફ વાહનો કેવી રીતે જશે તે મોટો પ્રશ્ન છે. આ ઓવરબ્રિજે ઓરડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે શીલજ તરફ જવા માટે 45 મીટરના રોડ માટેની મંજૂરી પ્રક્રિયા કરવા, ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી. તેમ છતાં હજુ સુધી કોઈ ઠેકાણા નથી. હાલ આ ગોટાળાને કારણે બ્રિજની કામગીરી ક્યારે પૂરી થશે અને ક્યારે તેનું ઉદ્ઘાટન થશે તે વિશે કંઈ કહી શકાય તેમ નથી. વંથલીમાં લગ્નની લાલચ આપી 3 હવસખોરોએ સગીરાને પીંખી નાખી. જૂનાગઢમાં લગ્નની લાલચ આપી 3 હવસખોરોએ એક સગીરાને પીંખી નાખી.
શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારની પોલીસે ધરપકડ કરી. વંથલીના લુશાળા ગામે મધ્યપ્રદેશના મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી મધ્યપ્રદેશના 3 યુવાનો તેમજ એક સગીર અપહરણ કરી લઈ ગયા. સગીરાને લગ્નની લાલચ આપનારે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. સગીરાનો ભાઈ વચ્ચે પડતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. વંથલી પોલીસ દ્વારા 3 યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટની યુનિકેર હોસ્પિટલે દર્દીના ટકાટક ચાલતા જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું. તમે હોસ્પિટલમાં ડાબા પગનું ઓપરેશન કરવા દાખલ થાઓ અને ડોક્ટર તમારા સારા જમણા પગનું જ ઓપરેશન કરી નાખે તો કંઈક આવું જ થયું રાજકોટમાં. હજુ તો ખ્યાતિકાંડનો રેલો સુકાયો પણ નથી. નસબંધી કાંડની તપાસ ચાલી રહી છે. તે રાજકોટની યુનિકેર હોસ્પિટલની ગંભીર બેદરકારી જોવા મળી. રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશીએ જૂનાગઢની સપના પટોડિયા નામની યુવતીના ડાબા પગના ઓપરેશન સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું. આ અંગેની દર્દીને જાણ થતાં હવે હોસ્પિટલ અને ડોક્ટર સામે ફરિયાદ કરી. ઓપરેશન થયાના 1.5 મહિના પછી દર્દી દ્વારા સીધી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. આ મુદ્દે યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠે દાવો કર્યો કે યુવતીને ડાબા પગમાં તકલીફ હોવાને કારણે દાખલ કરી હતી. રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું જાણવા મળ્યું. જે તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જમણા પગમાં પણ તકલીફ હોવાને કારણે દર્દી તેમજ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે સહમતિ પત્ર પર સહી પણ લેવામાં આવી હતી. છોટાઉદેપુરના ગરીબ વિદ્યાર્થીઓ માટે એકલવ્ય સ્કૂલો બની છે આશીર્વાદરૂપ. છોટાઉદેપુરના ગરીબ વિદ્યાર્થીઓ માટે એકલવ્ય સ્કૂલો બની આશીર્વાદરૂપ. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું ભવિષ્ય સુધારવા માટે સરકારે એકલવ્ય વિદ્યાલય શરૂ કરી છે. આદિવાસી સમાજના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે ભારતભરમાં 700 વિદ્યાલયો એકલવ્ય વિદ્યાલયો આવેલી છે, જેમાંથી 4 વિદ્યાલયો છોટાઉદેપુરમાં છે. આ વિદ્યાલયમાં બાળકોને રહેવા જમવાની સાથે સાથે સ્કૂલ યુનિફોર્મ, સ્વેટર, ટાઈબેલ્ટ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. એક બાળક દીઠ સરકારને વર્ષે 1,09,000 રૂપિયા જેટલો ખર્ચ આવે છે. ત્યારે નસવાડી તાલુકાની શાળામાં 285 બાળકો, ક્વાંટમાં 210, પુનિયાવાડમાં 321 અને વાઘોડિયામાં 301 બાળકો અભ્યાસ કરે છે. અંતરિયાળ વિસ્તારમાંથી આવતા બાળકોને અહીં જીવનની સાચી દિશા શોધવાનો રસ્તો મળે છે. સરકાર તરફથી બાળકોના ભાવિનું ઘડતર થાય તે માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે. ત્યારે બાળકો પણ સરકારનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. કડકડતી ઠંડીમાં રાજકોટના ગરીબોને હૂંફ આપતા રેન બસેરા, લોકોના ઘરમાં પણ ન હોય તેવી સુવિધા. ઘર બહાર વગરના લોકો જે રોડ પર સૂતા રહે છે તેવા ગરીબ નિરાધાર લોકોને કડકડતી ઠંડીમાં રેન બસેરા હૂંફ આપી રહ્યા છે. નિરાધાર લોકોના આધાર બન્યા છે રેન બસેરા. ઘર વિહોણા લોકોને પણ રહેવા માટેનું આશ્રય સ્થાન મળી રહે તે હેતુથી રાજકોટમાં કુલ 6 જેટલી જગ્યાએ નિઃશુલ્ક આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત 1000થી પણ વધુ લોકો રહી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંના નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો પણ રહે છે. તો સાથે જ અહીં બપોરે જમવામાં પણ સરસ વાનગીઓ પીરસવામાં આવે છે. આટલું જ નહીં, કોલેજમાં અભ્યાસ કરનારી અને પ્રાઇવેટ નોકરી કરનારી 18 જેટલી યુવતીઓ પણ અહીં રહેતી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ અમારી ટીમ ભૂમેશ્વર ખાતે કાર્યરત મહિલા તેમજ પુરુષ વિભાગના નિઃશુલ્ક આશ્રય સ્થાનની પણ મુલાકાતે પહોંચી હતી, પણ અમને અહીંયા વયોવૃદ્ધ માતા પિતા રહેતા હોવાનું જોવા મળ્યું. તેમજ તેઓ નિઃશુલ્ક આશ્રય સ્થાનને પોતાનું ઘર માનીને જ પૂજા પાઠ સહિતની વસ્તુઓ કરતા હોવાનું પણ જોવા મળ્યું.